આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર મનોજ બાજપાઈ પર આરોપ છે કે તેઓ ઘણા જિદ્દી છે. મનોજજી, બાળપણથી જીદ હતી. ઝૂંપડીવાળી સ્કૂલમાં નહીં જાઉં, ગામમાં નહીં રહું. જીદ હતી એક્ટર બનવાની, પણ કોઈને કહું નહીં, ચૂપચાપ બની જઈશ. જો નહોતું કહ્યું મેં એટલે જ તો નીકળી શક્યો. જો કહેતો તો કહેતા કે ક્યાં જવું, તારે નાચવા માટે જવું છે છોકરા હે? તો એ મને ક્યારે ત્યાંથી નીકળવા નહીં દેત. અને એટલે જ મેં 9 વર્ષની ઉંમરથી જ્યારથી મેં અમિતાભ બચ્ચનજીને જોયા જંજીરમાં, મારા ખ્યાલથી ત્યારથી લઈને જ્યાં સુધી હું ત્યાંથી નીકળ્યો નહીં, ત્યાં સુધી મેં કહ્યું નહીં. એકવાર કોશિશ કરી હતી કે આમ જ પૂછીને જોઉં કે ભાઈ શું કહે છે, શું વિચારે છે સિનેમા વિશે, એક્ટર વિશે. તો જોવાનું તો ઘણું બધું જ ગમતું હતું. અને વાત કરતા હતા કે અરે યાર, અમિતાભ બચ્ચન કેટલા સરસ એક્ટર છે, દિલીપ સાહબ શું એક્ટર હતા. અને જ્યારે મેં પૂછ્યું કે તમારો કોઈ દીકરો જો એક્ટર બની જાય તો તમને કેવું લાગશે તમને? તો એમણે ભોજપુરીમાં કહ્યું કે અહીં નાચનિયા વાળાનું કામ થોડી કરવાનું હોય. તો હું સમજી ગયો હતો કે જો આમને કહ્યું કે મેં પહેલા તો હાર્ટ એટેક આવશે અને પછી મારી માં જે ઘણી કડક હતી એ મને ડિસઓન કરી દેશે, મારો દીકરો જ નહીં છે નહીં, અથવા તો પછી આ લોકો જવા નહીં દે. તો એટલે મેં પોતાની અંદર જ રાખ્યું હતું. અચ્છા, તો માં ઘણું મારતી હતી જ્યારે ફિલ્મો જોવા જતા? બહુ મારતી હતી. એકવાર હું ફિલ્મ જોવા ગયો હતો. એક્ઝામ ચાલતી હતી 5 દિવસ પછી અને હું, મારી માં અને પિતાજી શહેરમાં આવી ગયા હતા. તો એમણે કહ્યું કે ક્યાં ગયો હતો? મેં કહ્યું કે એક ફિલ્મ જોવા ગયો હતો. તું? તો કહ્યું કે ભણે છે કે ફિલ્મો જ જુએ છે તું? મેં કહ્યું કે થોડા હું થાકી ગયો હતો એટલે વાંચી. તો થોડો અનવાઇન્ડ કરવા ગયો હતો. તો મારી માંથી ઘણો ડર લાગતો હતો. અને મારી માનો ધાક એટલો હતો મારા પરિવારમાં. પિતાજીને તો ડર લાગતો જ હતો મારા માંથી. તો બચાવવા વાળું કોઈ રહેતું નહીં. કેમ કે સૌથી પહેલા તો મારા પિતાજી મારી માની આસપાસ દેખાતા પણ ન હતા જ્યારે એમને કંઈક ગુસ્સો હોય ત્યારે. તો એમનો ધાક એવો રહ્યો છે કે મારા માતાજીનું જે દેહાંત જે હમણાં થોડા સમય પહેલા થયું, જ્યારે એ હોસ્પિટલમાં હતી તો જો એ કોઈ વાત પર ગુસ્સો કરતી હતી તો 6 ભાઈ બહેનમાંથી કોઈની औकात નથી કે એ સમયે એ રૂમમાં જઈને બતાવે. તો મારી માં જે છે ઘણી કડક સ્વભાવની હતી. તો એટલે મને ડર લાગતો હતો ઘણો કે હું કહું કે નહીં કહું. અને પિતાજી ઈચ્છતા હતા કે દીકરો ડોક્ટર બની જાય. જી, મેડિકલી એન્ટ્રન્સ ટેસ્ટ આપવા ગયો. એવો કોઈ કમાલનો સ્ટુડન્ટ ક્યારેય હું નથી રહ્યો. પણ મને એટલો ડર લાગતો હતો કે જો મેં આન્સર્સ લખ્યો સાચો પડી ગયો તો હું સાચે ડોક્ટર બની જઈશ. તો જે ક્વેશ્ચન્સ હતા રજતજી, સવાલ લખેલા હોય છે એના 3-4 ઓપ્શન હોય છે, તો એમાંથી તમારે ટિક માર્ક કરવાનું છે. તો લિટરલી જે સવાલનો જે જવાબ હતો તે મને આવડતો હતો. એ સમયે હું આમ કરી લેતો હતો અને એમ જ જે છે એ હું આ રીતે ટિક કરી દેતો હતો જેથી હું સાચો જવાબ ન આપી શકું. નહીં તો મારે ડોક્ટર બની જવું પડશે અને એક્ટર બનવાથી રહી જઈશ. તો ખેર એન્ટ્રન્સ ટેસ્ટમાં તો પાસ થયો નહીં. પણ મારો એક મિત્ર હતો બાળપણનો. તો એણે કહ્યું કે યાર, હું જઈ રહ્યો છું દિલ્હી યુનિવર્સિટી, હું ત્યાં એડમિશન લઈ લઈશ. મારો ભાઈ ત્યાં જ છે. તો મેં કહ્યું કે યાર મને પણ લઈ જાય. એણે કહ્યું કે પૈસા છે? મેં કહ્યું ખબર નથી પિતાજી કેટલા આપશે. તો રિઝર્વેશન કરાવવું પડશે. તો મને એ ભાઈ ખબર નથી કે ભાઈ ટ્રેનમાં આટલે દૂર જવા માટે રિઝર્વેશન કરાવવું પડે છે. તો મેં પૂછ્યું ભાઈ કેટલા પૈસા લાગશે? એણે કહ્યું કે ₹50 લાગશે. મેં કહ્યું ભાઈ તું મારા આપી દે, પછી હું તને આપી દઈશ. તો એણે કહ્યું કે શું કહ્યું? હા, સાલો ભીખ માંગો માણસ, તું ક્યારે ચૂકવવાનો હતો મને? ચલ તું પંડિત છે તો હું તને દાન કરી દઉં છું આ બધું. તો દક્ષિણાના નામ પર ₹50 ઉધાર મને મળ્યા હતા એ સમયે. દિલ્હી આવ્યો તો મેં સાંભળ્યું કે NSDમાં જવાની કોશિશ કરી. આ સપનું હતું કે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જશો. જી, ઘણું વધારે. અને એ જ વિચારે આવ્યો હતો હું. કેમ કે જ્યારે હું બિહારમાં હતો તો રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયનું જે છે જોતા હતા, ક્યારેક નસીરુદ્દીન શાહજી ઇન્ટરવ્યુમાં, ક્યારેક રાજ બબ્બર સાહેબના ઇન્ટરવ્યુમાં, તો એમાં લખ્યું હતું કે આમાં ડિપ્લોમા મળે છે. તો પહેલી વાર મને એવું લાગ્યું કે એક્ટિંગ કર્યા પછી ડિપ્લોમા પણ મળી શકે છે. તો અહીંયા જે છે મારા પિતાજીને હું ઉલ્લુ બનાવી શક્યો છું કે મને થિયેટરમાં ડિપ્લોમા મળ્યો છે. તો આનાથી હું ક્યાંય પણ જોબ માટે એપ્લાય કરી શકું છું. જી. પણ 4 વખત NSDએ તમને રિજેક્ટ કરી દીધા. 4 વાર. તો પણ તમારી જીદ પૂરી ન થઈ. કેમ કે થિયેટર કરવું હતું મારે. અને મને એટલું ખબર હતું કે રજતજી, NSD એ સમયે સ્કોલરશિપ આપતું હતું અને રહેવા માટે હોસ્ટેલ આપતા હતા.
તો સૌથી પહેલા તો હું એનએસડીમાં એટલે જવા માંગતો હતો કે એક ખાવાનું અને છાપરાની સમસ્યા ખતમ થઈ જશે અને પછી એ જગ્યા પર તમને થિયેટર કરવા મળશે. જી હા, 3 થી 4 વાર મને એડમિશન નહીં આપવામાં આવ્યું હતું. પહેલી વારમાં ઘણી મુશ્કેલ પડી. પહેલી વાર તો એવું લાગ્યું કે જાણે મારું બધું જ ખતમ થઈ ગયું. હવે હું કરીશ શું? પણ ધીરે-ધીરે મંડી હાઉસમાં કામ કરતા બેરી જોન મળ્યા. પછી એમની સાથે થિયેટર કરવા લાગ્યો. પણ રિએક્શનથી થોડી જીદ બની ગઈ હતી મારી કે ક્યાં સુધી રિજેક્ટ કરો છો ભાઈ જોઈએ. જીદ તો દેખાય છે તમારી દરેક વસ્તુમાં. શેખર કપૂરે તમને રોલ આપ્યો ડાકુનો બેન્ડિટ ક્વીનમાં. પણ એવું તમને નહીં લાગ્યું કે મારી એક્ટિંગ ચાલી નહીં, કોઈએ નોટિસ નહીં કર્યું? એ સમય એવો હતો કે જો તમે ડાયલોગ નથી બોલી રહ્યા, તો એનો અર્થ એનાથી સારું છે કે તમે કેમેરાની બહાર રહો. એ સમયે સાયલેન્ટ રોલ અને સાયલેન્ટ પરફોર્મન્સની એટલી વધારે કદર ન હતી. અને જો તમે જોશો કે હું જે બીજો હીરો હતો બેન્ડેડ ક્વીનમાં, પણ જો પહેલો વાળો હીરો હતો નિર્મલ પાંડે, એને તો એવી સફળતા મળી ગઈ કે મતલબ બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ મુંબઈમાં એની પાછળ. અને જેને બીજો વાળો રોલ કર્યો હતો માનસિંગ મેં કર્યો હતો. ઘણી કમાલની ભૂમિકા પણ હતી અને મને લાગ્યું કે મેં ઘણું કમાલ કર્યું છે. પણ 5 વર્ષ વીતી ગયા. એક દિન દહાડી મને નહીં મળી એ રોલને કર્યા પછી. ના કોઈએ એક શબ્દ મારા વિશે લખ્યો. અને એ ફિલ્મના બાકીના જેટલા કેરેક્ટર હતા બધાને કશે ને કશે ફિલ્મોમાં કામ મળ્યું. બધાને મળ્યું. સૌરવ શુક્લા, ગજરાજ રાવ પછી એડ ફિલ્મમાં જતો રહ્યો. જીતેન્દ્ર શાસ્ત્રી હતા, નિર્મલ પાંડે, સીમા વિશ્વાસ, બધા ક્યાંક ને ક્યાંક બિઝી થઈ ગયા હતા. મારી પાસે બિલકુલ કામ ન હતું. તો પણ જીદ નહીં છોડી. હવે એક વસ્તુ છે કે જ્યારે પોકેટમાં પૈસા નહીં હોય અને પેટમાં જમવાનું નહીં હોય, તો જતું કરવા માટે કંઈ નથી હોતું. મેળવવા માટે આકાશ જ રહે છે. તો આ વસ્તુ મારા મગજમાં હતી. તમારી આ વાત સાચી છે. મહેશ ભટ્ટે તમને સ્વાભિમાનમાં કામ આપ્યું. જી. એનો પણ કોઈ ફાયદો ન થયો. એનો ફાયદો સૌથી મોટો થયો કે મને મહેશ ભટ્ટ મળ્યા. મતલબ 4 વર્ષ, 5 વર્ષ એમણે એકવાર મને પોતાના જ ઘરમાં આમ પોતાના ટીવી ચાલુ કર્યું કે મારા આના પર શું કામ ચાલી રહ્યું છે સ્વાભિમાનમાં. અને એ મારું નસીબ હતું કે મારો સીન ચાલી રહ્યો હતો. તો એમણે ફોન કર્યો પોતાના પ્રોડક્શનને અને કહ્યું કે ભાઈ આ કયો અભિનેતા છે જે આ વાળો રોલ કરી રહ્યો છે. તો એમણે કહ્યું કે આનું નામ મનોજ બાજપાઈ છે, ઘણો સારો એક્ટર છે. નહીં, આ તો બહુ ઘણો કમાલનો એક્ટર છે. આનો નંબર મોકલો. તો એમણે કહ્યું કે પેજર નંબર છે. પેજર હતું એ સમયે પેજર. તો પેજર પર મેસેજ આવ્યો, કોલ મી ઓન ધીસ નંબર મહેશ ભટ્ટ. મને લાગ્યું કે યાર કોઈ છે જે મારી બનાવટ કરી રહ્યું છે ખરાબ રીતે. હવે શું બનાવી રહ્યા છે તે સમજી શક્યા છો. પછી મારા મગજમાં એ વાત આવી કે જો કદાચ કોઈ બનાવી નથી રહ્યું અને સાચાવાળા છે, તો આ ગડબડ થઈ જશે. તો મેં ફોન કર્યો નીચે જઈને પીસીઓથી. તો ભટ્ટ સાહેબથી વાત થઈ. એમણે કહ્યું કે તું હમણાં જ આવી જા. અને હું એમના ઘરે જતો રહ્યો. અને એના પછી એમણે મને તમન્ના ફિલ્મમાં મને રોલ આપ્યો. પૂજા ભટ્ટ પ્રોડક્શન હતી. એ પહેલી ફિલ્મ હતી જેમાં પરેશ રાવલજી હતા, હું હતો. પણ એક કમાલનો કિસ્સો છે. પરેશ રાવલજીની ડેટ્સની સમસ્યા થઈ રહી હતી. તો મહેશ ભટ્ટજીએ જ્યારે મારું કામ જોયું સ્વાભિમાનમાં, એમણે મને બોલાવ્યો અને વિચારીને બોલાવ્યો કે જો માની લો કે જો પરેશ રાવલજી કોઈ કારણસર નહીં કરી શક્યા, તો આ રોલ આ છોકરા પાસે હું કરાવીશ. અને ઘણી મને ઇજ્જત આપી, ઘણી એમણે હિંમત આપી મને. અને ખબર નહીં શું દેખાયું એમને મારી અંદર. એમને દેખાયું કે આ માણસ ઘણો પરેશાન છે. એમણે કહ્યું કે મને લાગી રહ્યું છે કે તું શહેર છોડીને જવા ઈચ્છે છે. જે વાત સાચી હતી. પણ જતો નહીં. તું એવો એક્ટર છે કે આ શહેર તને એટલું આપશે કે તને જેટલું તે વિચાર્યું પણ નહીં હોય. મનોજજી, તમે બધી વાત કરી દીધી, પણ મુખ્ય વાત તો ભૂલી ગયા. મહેશ ભટ્ટ સાહેબે તમારા માટે એક વિસ્કીની બોટલ ખોલી હતી. જુઓ, હું હતો ફુકરો. અમે લોકો ઓલમંગ પીવાવાળા લોકો. પણ એ પણ મિલિટરી કેન્ટીનથી કોઈને સસ્તી મળે. હા, સસ્તી મળતી હતી ત્યાંથી મેં જુગાડ કરતા હતા. અને એમણે મારી સામે દુનિયાની સૌથી સારી એ સમયની સ્કોચ રાખી દીધી, બ્લુ લેબલ. અને પોતે તો પીતા નથી. એમણે કહ્યું કે જો હું પીતો નથી. બસ એમણે ખોલ્યું, સૂંઘ્યું
અને મારી સામે રાખી દીધું. એમણે કહ્યું, "પહેલા હું ઘણું પીતો હતો મનોજ. પીને પડી જતો હતો, પણ હવે મેં છોડી દીધું છે. હવે આ તું પી." તો મેં કહ્યું, "સર, હું પીઉં છું." અને પીધું અને પછી કંઈ થયું નહીં. 10 મિનિટ, 15 મિનિટ કંઈ થયું જ નહીં. જે વાતચીત ચાલતી રહી, પછી પાછું રડ્યું. એ વખતે થોડું વધારે રડ્યું કે જો હવે વધારે પડી ગયું ને તો ભાઈ કંઈક હોય, પણ પછી કંઈક નહીં થયું. ત્રીજો પણ રેડિયો અને એ પોતે જ કહી રહ્યા છે, "હા, પી, પી, પી." અને ત્રીજો રેડિયો વાતચીત કરી રહ્યા છે. ભટ્ટ સાહેબ તો તમને ખબર છે કેવી રીતે વાત કરે છે, ઘણું એન્ગેજિંગ હોય છે. પણ એમ છતાં મારા મગજમાં હતું કે આ ચડી નથી રહી યાર. આ દારૂ ચડી નથી રહી. અચ્છા, આ બ્લુ લેબલની ખાસ વાત શું હતી? તમારે જાણવી જોઈએ. એ ચડે છે અડધો કલાક પછી. ત્યાં સુધીમાં હું 4 પેક પી ચૂક્યો હતો. અને પછી મને ખબર ન હતી કે આ અડધા કલાક પછી ચડવાવાળો દારૂ છે. જ્યારે ચઢી, એના પછી સૌથી પહેલું એ થયું કે મહેશજી મને દેખાવાના બંધ થઈ ગયા. એના પછી હું જે કંઈ પણ બોલી રહ્યા હતા, એ એવું લાગી રહ્યું હતું કે સપનું જોઈ રહ્યો છું. આ કોઈ માણસ આવું કંઈક કમાલનો કિસ્સો છે. તો કમાલનો કિસ્સો છે સર આ. જી, અને આ રીતે સત્યા, જી, જેના ભીખુ માત્રેની આપણે આટલી ચર્ચા જોઈ, જેના અમુક શોર્ટ્સ પણ જોયા, એટલું લોકોએ પસંદ કર્યું. એ ફિલ્મમાં તમે હીરો બનવાના હતા? જી. જી, પહેલા શું થયું કે એક દોડ ફિલ્મમાં પરેશ રાવલજી સાથે 3-4 એમના હેન્ચમેન હતા. તો એને માટે મને બોલાવવામાં આવ્યો હતો અને રામ ગોપાલ વર્માજીએ મને પૂછ્યું કે શું કર્યું છે તે? મેં કહ્યું કે સ્વાભિમાન કરી છે, સિરીઝ કરું છું, સિરિયલ કરું છું દૂરદર્શન પર. અને પહેલાં તો મેં બેન્ડિટ ક્વીન કરી હતી. તો એમણે કહ્યું કે બેન્ડિટ ક્વીનમાં કયો રોલ કર્યો હતો? તો મેં કહ્યું મારી ફેવરિટ ફિલ્મ છે. મેં શેખર કપૂરની જે એક ફિલ્મ જોયા પછી અહેસાસ થયો છે કે મારે એનાથી સારી ફિલ્મ બનાવવી છે. કોઈ પણ હાલતમાં, નહીં તો હું ડિરેક્ટર નથી. મેં કહ્યું સર એમાં મેં માનસિંગનો રોલ કર્યો હતો. તો કહ્યું કે તે માનસિંગનો રોલ કર્યો હતો? મેં કહ્યું જી. તો ઘણો યંગ લાગે છે. મેં કહ્યું જી સર, હું એમાં મેકઅપ વગેરે પણ થયો હતો. એ લિટરલી પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા. એમણે કહ્યું, "આ રોલ તું બિલકુલ નહીં કરે જેને માટે તું આવ્યો છે. આમાં 35,000 રૂપિયા મળશે, આના સિવાય કાંઈ નહીં મળે. પેલા રોલમાં હું તને મેઇન રોલમાં લેવાનો છું. તું અત્યારે ને અત્યારે બધા જેટલા પણ કામ કરી રહ્યો છે બંધ કરી દે. એ રોલ તું કરીશ, એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે." હવે મારા મગજમાં આવ્યું કે મુંબઈ શહેરમાં આવા વાયદાઓ તો ઘણા થાય છે, પણ કંઈ થતું નથી. આ પણ એક વાયદો છે જે રામ ગોપાલ વર્માજીએ કરી રહ્યા છે. તો મેં કહ્યું કે નહીં સર, મેં 35,000 રૂપિયા વાળો રોલ કરી લઈશ. એના પછી આ જ્યારે થશે તો હું એ પણ કરી લઈશ સર. અને મને નહોતી ખબર કે આ માણસ આટલા સિરિયસ હતા આ વાતને લઈને, કે મુંબઈ માફિયા ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. મને મેઇન રોલમાં લઈ રહ્યા હતા અને પછી અનુરાગ કશ્યપને લઈને હું ગયો. સૌરભ શુક્લા આવ્યા. બધાએ લખવાનું શરૂ કર્યું. તો ખબર પડી કે એમણે કહ્યું કે યાર જે હીરોવાળો જે રોલ છે એ હું બીજા કોઈને આપીશ. આ બીજા રોલ માટે મને એક્ટર જોઈએ છે, એ તું કર. મારું જે દિલ તૂટ્યું હતું એ દિવસે હું કહી શકતો નથી. મને લાગ્યું કે યાર પાછું એક્ટિંગ વાળો રોલ મતલબ બસ હવે કરિયર વાળું રહી જશે મારું. પણ મને નહોતી ખબર કે ભીખુ માત્રે મારી જિંદગીમાં મારું આખું જીવન બદલવા માટે આવ્યો છે. મારું આખું કરિયર બદલાઈ ગયું હતું એના પછી. એમાં કોઈ સંદેહ નથી કે લોકોએ તેને ઘણો પસંદ કર્યો. પણ એ કરવામાં તમને સમસ્યા નહીં થઈ હોય? કેમ કે બિહારમાં તમે જે ગામમાં રહેતા હતા, તમે પણ તો ગેંગ બનાવીને ફરતા હતા. હું એ જે 12માં જે પછી જે બોર્ડ પછી હું નીકળી નહીં શકડ્યો રજતજી ત્યાંથી. તો કરવા માટે કંઈ હતું નહીં. ત્યાંથી થિયેટર નહોતા અને હું કોઈ પણ રીતે ઇન્ટરનેટનો જે છે આખો કોર્સ કરી રહ્યો હતો કોલેજમાં. ઘણો જ બેમનથી કરી રહ્યો હતો. તો એ સમયે ઘણા મિત્રો મળ્યા. પછી એના પછી મને ઘણી બધી મજા આવવા લાગી. એ જ સ્ટ્રીટ ફાઇટ, એ ગેંગ બનાવીને ચાલવું, એ ફિલ્મોમાં જોવા જવું, ત્યાં એક ગલીના ગુંડા સાથે લડી લેવું, ત્યાંના ગુંડાઓ સાથે લડી લેવાનું. તો જિંદગીને મેં ઘણી નજીકથી જોઈ હતી. મોટા ક્રિમિનલ્સને જોયા હતા મેં. કદાચ એ જ જે અમારું ભીખુ માત્રનું જે આખું પરફોર્મન્સ જે છે એ શક્ય કદાચ એટલા માટે થઈ શક્યું. કારણ કે મેં જિંદગીને આસપાસથી જોઈ છે. અને ભીખુ માત્રે મુંબઈનો માફિયા કિંગ હતો. પણ
આખો રેફરન્સ મેં લીધો હતો મારા બેતિયા શહેરના એક મોટા ક્રિમિનલથી. એ પણ કલરફુલ પહેરતો હતો, શર્ટ્સ પહેરતો હતો અને નીચે બનિયાન પહેરતો હતો અને શર્ટ એના ખુલ્લા રહેતા હતા. તો એ જે આખી જિંદગી હતી, એ જે મને કામ આવી, એણે મને કરિયર આપ્યું. પણ આ નેગેટિવ રોલનો સારો સિલસિલો ચાલ્યો. એના પછી અક્ષમાં તમે અમિતાભ બચ્ચન જી. સાથે રોલ કર્યો. જી, જી. એમાં અમિતાભ બચ્ચનજીની સાથે મને એ રોલ મળ્યો હતો. 6 મહિના લગાડ્યા હતા મેં એને પ્રિપેર કરવામાં, રાઘવને મારા હિસાબથી. પહેલો જે જોકર, જે બેટમેનમાં જોકર જાણો છો? જે પહેલો જોકર હતો, એ અમે લોકોએ કર્યો હતો અક્ષમાં. પણ તમે સારા એવા ખલનાયક બન્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગતું હતું એક સારો વિલન આવી ગયો છે. હા. પણ તમે તમારી જીત પર અડી રહ્યા કે નહીં, હું નેગેટિવ રોલ તો નહીં નહીં, કરું. જા એવું નથી. જો નેગેટિવ રોલના નામ પર વિલન બનાવતા હતા. કોઈકમાં આમિર ખાન મારશે, કોઈકમાં શાહરુખ મારશે, કોઈકમાં સલમાન મારશે. મેં કહ્યું કે યાર મારે નથી કરવું. આનાથી સારું હું કેરેક્ટર ઓરિએન્ટેડ રોલ્સ કરવા ઈચ્છતો હતો. અને વિલન એવો નહીં હોવો જોઈએ કે મંગળથી ગ્રહથી આવ્યો છે. પણ એ રીતના રોલ મળ્યા નહીં, તમે કર્યા નહીં અને 7 વર્ષ સુધી ખાલી બેઠા રહ્યા. હા, નહીં, ખાલી નહીં બેઠો. થોડા અમુક કામ કર્યા. ઘણા સારા કામ કર્યા, પણ થોડા સારા કામ કર્યા હતા. જેમ કે સ્વામી એક ફિલ્મ સારી હતી. 10 તોલા એક સારી ફિલ્મ કરી હતી મેં. એસિડ ફેક્ટરી એક ફિલ્મ કરી હતી. એ પણ એક ફિલ્મ હતી જે મેં. હવે હું તમને એ વાળી જી. ફિલ્મોના નામ ગણાવી દઉં છું. હા, ફરેબ હા, પિટાઈ ગઈ, હા. બેવફા બધી પિટાઈ ગઈ, ઇંતકામ પણ હા. પિટાઈ ગઈ. એના પછી મની હે તો હની હે, જી, એસિડ ફેક્ટરી, જેલ, આ બધી ફિલ્મો આવી અને જતી રહી. જતી રહી. પણ એનાથી એ થયું કે મારું કિચન જે છે એ ચાલતું રહ્યું. તો આ જે ફિલ્મો હતી, એમણે આવીને ક્યાંક ને ક્યાંક મને જે ખરાબ દિવસો હતા, એ ખરાબ દિવસોમાં પણ મને ખરાબ દિવસોનો અહેસાસ ન થવા દીધો. એમાં આ બધી ફિલ્મોએ હેલ્પ કરી છે. પણ રજતજી, એક વસ્તુ મને સારી રીતે ખબર હતી કે યાર મને કામ આવડે છે. મને બસ એક રોલ જોઈએ છે. અને એ રોલ ખબર નહીં ક્યારે મળશે મને. જે દિવસે એ રોલ મળશે, હું પાછું ક્યાંય નહીં આવું. અને એ રોલ હતો રાજનીતિનો, જે પ્રકાશ જીયાજીએ મને આપ્યો. જે દિવસે કડક જવાબ મળશે, પ્રોમો શરૂ થયું, એના પછી મારી પાસે ફરીથી કામ આવી ગયું હતું. પણ તમે તો કહેતા હતા કે હું નેગેટિવ રોલ નહીં કરું. પછી હા. તો રાજનીતિમાં નેગેટિવ રોલ કર્યો, પછી સરદાર ખાનનો રોલ, ગેંગ્સ ઓફ વાસેપુરમાં. નહીં, નેગેટિવ ઠીક છે. જેની પોતાની વાર્તા છે, એ બધા પણ એક વિલન જે છે, જે શરૂઆતથી જ ડાગા, आज तेरा खून पी जाऊंगा. તો એ મને એ રીતના રોલ ન કરવા અથવા પસંદ સોના નથી. કહા ઉતરેગા. સોના ક્યાં ઉતરેગા? આજ સોના મડ લાઈન ઉતરેગા. તો એવા રોલ મારે કરવાની ઈચ્છા નહોતી. તો આ જે નેગેટિવ છે, જેમ કે રાજનીતિની વાત કરી, હું એને નેગેટિવ નથી માનતો. એમાં 2 પરિવારની લડાઈ હતી અને હું એક પરિવારનો મોટો દીકરો હતો. એક પરિવારનો મોટો દીકરો એ અર્જુન રામપાલ હતો અને નાનો જે હતો એ રણબીર કપૂર હતો. તો આ 2 પરિવારની વચ્ચે લડાઈ નહીં હતી. એમાં સાચું કોણ અને ખોટું કોણ છે, એ કહેવું ઘણું મુશ્કેલ હતું. આ રીતના રોલ જ્યારે મળતા હતા, તો ઘણી મજા આવતી હતી એને કરવામાં. તો સરદાર ખાનનો રોલ કેવી રીતે મળ્યો? અનુરાગ કશ્યપ, એણે અને મેં વાતચીત બિલકુલ બંધ કરી દીધી હતી, કેમ કે અમારા બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. કંઈક મનમોટાવ થઈ ગયો છે. તો એના જ ફોન આવ્યો રાત્રે 10 વાગે કે તમે મારી સાથે કામ કરશો, અને એ પણ 10 વર્ષ પછી. મેં કહ્યું કેમ નહીં? તો મારી પાસે એક સ્ક્રિપ્ટ છે, તમે ક્યારે એને વાંચશો? મેં કહ્યું કે યાર તું એક કામ કર, તારી ગાડી મોકલી દે, મારો ડ્રાઈવર જઈ ચૂક્યો છે. હું હમણાં તારી ઓફિસ આવું છું. હું જતો રહ્યો અને એણે વાંચવાનું શરૂ કર્યું. એના આસિસ્ટન્ટ પણ બેઠા હતા. મને અડધામાં જ લાગી ગયું કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. તો મેં કહ્યું કે રેડ વાઇન મંગાવી લે. તો એણે કહ્યું તમે આખું વાંચી તો લો પહેલા, આખું વાંચી લો, પછી એના પછી આપણે કરીએ. મેં કહ્યું નહીં, હમણાં મંગાવો. એણે મંગાવી અને છોકરો જતો રહ્યો લેવા માટે. પછી આ વાંચતો રહ્યો. પછી મેં કહ્યું યાર એને કીધું યાર બનાવીશ કેવી રીતે? આ બોલને મને કેવી રીતે બનાવવા માંગે છે? એ બોલ્યો કે યાર આ મારા માટે છે ને એક કમર્શિયલ ફિલ્મ છે. અને સરદાર ખાનના મારી ફિલ્મના પાર્ટ 1 નો હીરો છે. અને મારો હીરો બિલકુલ અલગ હોવો જોઈએ. હું જે રીતે જોઉં છું ને કમર્શિયલ ફિલ્મને, એ હોવો જોઈએ એવી રીતે. મેં કહ્યું કેવો? એણે કહ્યું આડો-તેડો. જેવી રીતે સામાન્ય માણસ હોય છે. મેં કહ્યું ઠીક. હવે બીજી વાર જ્યારે હું મળ્યો એને, તો મેં કહ્યું કે મારા વાળ કાપી નાખ અનુરાગ. એણે કહ્યું ઠીક છે. જ્યારે વાળ કાપવાનું શરૂ કર્યું, વાળ કાપતા એ બાર્બરને રોકે જ નહીં. મેં કહ્યું હવે ભાઈ થઈ ગયું, બસ હવે
બોલે નહીં નહીં નહીં, હજી હમણાં નહીં, જવા દો કરતા રહો અને કંઈ બચ્યું જ નહીં. બધું તો આ રીતે સરદાર ખાનનો લુક ડિસાઈડ કર્યો હતો અમે લોકોએ. અને એ રોલમાં જે ગાળો આપી તમે એની પણ ઘણી ચર્ચા થઈ. મારી મારી જિંદગીમાં હંમેશા એવું થાય છે કે જ્યારે હું સારી વાત કરું છું તો એના વખાણ નથી કરતો કોઈ, પણ જ્યારે ગોળા આપું ત્યારે બધા વખાણ કરે છે. કોઈકે કહ્યું કે ગાળો ડાયલોગ રાઇટરની ન હતી, મનોજ બાજપાઈની પોતાની જી, હતી. ઘણી બધી. હું બિલકુલ જો જીતાભાઈ સિકંદર એના પછી જે એક તો મને લાગ્યું કે યાર અહીંયા સીન નહીં ખતમ થવો જોઈએ. સીન જે છે સારી રીતે કન્ક્લુડ થવો જોઈએ ને તો મેં ઇમ્પ્રોવાઇઝ કરી દીધું હતું. તો મેં જ્યારે ઇમ્પ્રોવાઇઝ કર્યું તો જે ડિરેક્ટર બેઠા હતા એ હસી-હસીને ત્યાં પડી ગયા. એણે કહ્યું કે યાર મનોજ જો આ જે બોલી શકે છે હું કેમ નથી બોલી શકું? તો ડિરેક્ટરે કહ્યું કે ભાઈ તમને જો મળે છે તક અને જો યોગ્ય લાગે છે ગાળ આપવાની તો તમે આપો. તો એણે પણ ટ્રાય કરી. જ્યારે એણે ટ્રાય કરી તો ડિરેક્ટરે સીનને ત્યાં જ રોકી દીધું. નહીં, ઇટ્સ નોટ વર્કિંગ. એ વાળી વર્કઆઉટ કરે છે. આ જેમ સામાન્ય જિંદગીમાં આપણે લોકો બિહેવ કરીએ છીએ. કોશિશ એ રહે છે કે અમે જે વસ્તુને પડદા પર લઈ આવીએ એ પણ ગાળ જે છે અમે એને અનનેસેસરી ક્યારે નથી કરતા. કેટલી વખત ગાળો સ્ક્રિપ્ટમાં લખી પણ હોય છે તો અમે કાપી નાખીએ કે ભાઈ આના વગર ચાલી શકે છે. નહીં, અહીંયા ગાળ જોઈએ છે કેમ કે એ રીતનું કેરેક્ટર છે અને એ રીતની સિચ્યુએશન છે. અહીંયા ગાડી જોઈશે. ત્યાં અમે મોરાલિટી નથી લઈ આવતા કે કાલે જે છે હું ટ્વિટર પર જોઈશ કે લોકો જે છે લાગી પડ્યા છે. અરે ટ્વિટર પર તો રોજ ગાળો આપે છે. તો ફિલ્મોમાં ગાળોથી આટલી પરિચય કેમ છે? એવું તો છે નહીં કે ટ્વિટર પર જે ગાળું છે એમાં માળા પહેરીને આવે છે. એવું તો છે નહીં. બિલકુલ સાચું કહ્યું તમે. જનતામાંથી કોઈ સવાલ પૂછવા માંગે છે? ગેંગ્સ ઓફ વાસીપુર એમાં તમારું એક મુનાદી ખૂબ ફેમસ થયું હતું જેમાં તમે બોલ્યા હતા હઝરાત 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 વાળું. હા, સર હા. પ્લીઝ એકવાર એ સંભળાવી દો ને તમે. એમાં એક ગાળ પણ છે પણ હું એની સામે બોલીશ તો બાકી તમે લોકો મ્યુટ કરી નાખજો. ઓકે. हजरात 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 बड़े अफसोस के साथ ये सूचित किया जाता है कि कल रात वासेपुर की एक लड़की को अगवा कर लिया गया है. हजरात अगले 24 घंटे में लड़की अपने घर नहीं पहुंची तो पूरे इलाके में इतना बम मारेंगे कि इलाका धुआं धुआं हो जाएगा और रामाधीर सिंह के पूरे खानदान से का नाच नचाएंगे.